લોકોના ગળામાંથી ચેન સ્નેચિંગ કરનારી તૂફાની ગેંગના સભ્યની ઝોન 5 એલસીબીની ટીમે ધરપકડ કરી છે. એલસીબી પીએસઆઈ કે જાડેજાની ટીમના 2 કોન્સ્ટેબલની બાતમીના આધારે લોકોના ગળામાંથી ચેન સ્નેચિંગ કરનાર તૂફાની ગેંગનો સભ્ય અરબાઝ શેખને ચોરી કરેલા એક્ટિવા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના સભ્યો ગુનાને અંજામ આપવા માટે એક ખાસ ફિલ્મી કોડવર્ડનો ઉપયોગ કરતા હતા અને લૂંટ ચલાવવા માટે ખાસ કરીને નંબર પ્લેટ વગરની મોટરસાઇકલનો ઉપયોગ કરતા હતા. અમદાવાદમાં મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જેમાં ડીસીપી શિવમ વર્માની આગેવાની હેઠળ 120થી પણ વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો તેમજ તાજિયા પસાર થનારા રૂટ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે. અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં લાંબા સમય બાદ ફરી એકવાર નવા નીરના આગમન થયા છે. જેમાં સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના નવા ગેટ નાખવાની તેમજ તેના જરૂરી રિપેરિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં જ નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આગામી 29 જૂનના રોજ અમદાવાદના ઐતિહાસિક અને પવિત્ર એવા જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા યોજાવાની છે. ત્યારે જળયાત્રા પૂર્વે જ આખી નદી પાણીથી છલોછલ ભરાઈ જતા ભક્તોમાં ભારે હર્ષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.